કે એનામાં એક અપલખણ છે. મેં કહું હું એને દોવા બેઠા હોય ને જો ઝાડ ઉપર કાગડો બોલે ને તો પાટો મારે છે. એટલે મારામાં એક છે કે હું બોલતો હોય પણ પછી જો સામેથી કાગડા બોલે તો પછી હું અહીંથી દોવાનું એટલે સમજી જાજો. ગામડા ગામની દુકાન બંધ, દુકાને પાટિયું મારેલું હતું, યહાં ગોલી મિલતી હૈ. તો ત્યાં આગળ થઈને આપણા ગામડા ગામની એક બેન ત્યાંથી નીકળ્યા અને એને જોયું કે છાશ કરું છું, ભેંસના વલોણા કરું છું, દૂધના મય વલોવું છું, એટલે કદાચ મારે ગોળી ફૂટી જાય તો અહીંયા આવું તો અહીંયા મને ગોળી મળશે. એ જતી રહી. એક નાનકડું બાળક 8-10 વર્ષનું આવ્યું, ત્યાંથી એને જોયું કે અહીં દુકાનનું પાટિયું યહાં ગોલી મિલતી હૈ. એટલે બાળકે મનમાં વિચાર કર્યો કે આપણને પપ્પા મમ્મી કોઈક દિવસ આપણને 5-10 રૂપિયા આપશે તો આ દુકાને આવીશ તો મને ગોળી મળશે. એમ કર્યું તો એક ઘોડે સવાર નીકળ્યો. ઘોડે સવાર રજપૂત, મૂછા મરડતા, મહીપતિ ગદબ હતા, ગંભીર, આવો જેને કહેવાય મૂછો ફરેડાટ લઈ લેલી. અને એ માણસ ખંભે 2 નાળિયાળી બંદૂક લટકતી હતી ને એ માણસની નજર પડી ને એને ખબર પડી કે ઓહો, મારી બંદૂકમાં ભરવાની જો ગોળી ખૂટી જાય તો યહાં ગોળી મિલતી હૈ. પણ થોડીક વાર થઈ એટલે એક બુઢા દાદા નીકળ્યા, શરીરમાં તાવ તર્યું, આતે થાકી ગયેલા હતા અને એમની નજર પડી. આમ કરીને જોયું કે યહાં ગોલી મિલતી હૈ તો ડાક્ટર સાહેબ કદાચ કંઈક લખી દેશે તો યહાં ગોલી મિલતી હૈ. હવે સજ્જનો તમે એમ કહો કે દુકાનમાં તો જે મળતું હતું એ મળતું હતું, પણ આ બધા નીકળ્યા, એ પાટિયું એનું એ કોઈ પાટિયું જુદું નહીં, પણ એનું એ પાટિયાનું અર્થઘટન બધા જુદું જુદું કરે છે. કારણ કે વાંચવા વાળાની દ્રષ્ટિ અલગ અલગ, અને એ જે દ્રષ્ટિ હતી એવી એની સૃષ્ટિ એને દેખાતું હતું, જેવી એનામાં હતું પડ્યું હતું એ એને દેખાતું હતું. પણ આ બધાનો ભેદ ક્યારે ખબર પડી જાય? જો દુકાન ખુલી જાય તો. દુકાન ખુલી જાય તો શું મળે છે એની ખબર પડી જાય. એટલે સજ્જનો એક વસ્તુ તો નક્કી છે કે આપણે પોતે નક્કી કરવાનું છે આપણે શું, આપણે ત્રાજવાથી શું તોલવા નીકળ્યા છીએ. કારણ કે બધા આપણે ભલે જગતમાં ગમે, આપણે બધા કોઈને કોઈ ઘરમાં અગરબત્તી કરતા હશે, કોઈ ઉમિયા માતાએ જાતા હશે, કોઈ વીર દાદાએ જાતા હશે, કોઈ બોળિયા નાથના કોઈ બાજુમાં હનુમાનજી મંદિરે જાતા હશે. પણ સાચું કહેજો, આપણે ત્યાં આગળ જઈને કોઈ દિવસ એ જે હનુમાનજી જતા હોય, શિવજીના મંદિર જતા હોય તો કોઈ દિવસ એવું માગ્યું કે શિવજી મારે તારી જરૂર છે? રોજ તાજ ગયા છીએ, મારા છોકરાના લગ્ન થઈ જજો, છોકરો બોર્ડની પરીક્ષા આપવાની છે, ટકા વધારે આપજો, કદાચ લગ્ન ના થતા હોય તો કન્યા માગતા હોય ને કન્યા આવી જાય તો વળી પાછા ભગવાન શેર માટીની ખોટ નથી, તે ખોટ પૂરી કરજે. એ આપણે જ્યારે ગયા ત્યારે આપણે ભિખારી 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 માગવા જ ગયા. પણ સાહેબ જે દિવસે માગવાનું મટી જાય, સીધા રસ્તા બે છે, દર્પણ જેવું છે કે આમ રાખીએ તો આપણને આપણું મોઢું દેખાય ને ફેરવી નાખીએ તો કશું ના દેખાય. જ્યાં સુધી જગત દેખાય છે ત્યાં સુધી પરમાત્મા નથી દેખાવાનો, નથી દેખાવાનો, નથી દેખાવાનો. એટલે પરમાત્માને જો જોવું પડે. કારણ કે ભગવાન જે દિવસે મહાભારતનું યુદ્ધ મંડાણું હતું ને અર્જુનજીને જે વખતે અર્જુનજીને કહ્યું કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું અને તું મારું વિરાટ સ્વરૂપ જો, એમ કરીને ભગવાન તો પહેલું સીધું તું ચંદ્ર સૂર્ય જો ને એમ કહીને પણ 3 શ્લોક તો બોલી જ નાખ્યા, ફલાણું જો ફલાણું જો ફલાણું જો. તો પછી એકદમ યાદ આવ્યું કે અર્જુનને નહીં દેખાય. ન તો મામ શક્ય છે દ્રષ્ટુ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમ ઈશ્વરમ. 7માનો 3. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું ને દિવ્ય દ્રષ્ટિથી તું મારો યોગ, યોગ એમ ઈશ્વરમ, મારું ઈશ્વરપણું મારી અંદર જે છે એને જોવું હોય તો તારે દિવ્ય દ્રષ્ટિ જોઈશે. અને દિવ્ય દ્રષ્ટિ આવી જાય ને એટલે પછી પરમાત્મા જરૂર દેખાય દેખાય ને દેખાય. સાહેબ દિવ્ય દ્રષ્ટિની જરૂર છે. અને એ દિવ્ય દ્રષ્ટિ આ બધા છે ને, આ તો મકાનમાં મૂકેલી બધી બારીઓ છે. કોઈક બારીથી સંભળાય છે, કોઈક બારીથી આપણે આમ કે શ્વાસ કેવી દુર્ગંધ સુગંધ આવે છે એનો અનુભવ કરીએ છીએ, કોઈ બારીથી રસને ચાખીએ છીએ, કોઈ બારીથી આપણે સ્પર્શેન્દ્રિયથી આપણે એનો આનંદ લઈએ છીએ. પણ આ તો બધા ગોલક છે અને ગોલક ઉપર બેઠેલા બધા દેવો મજા કરે છે, એમાં તમારે શું લેવા દેવા? પણ આપણે ધણી થઈને બેઠા છીએ. ધણી થયા ને સાહેબ, સરકારી બંગલામાં તમે રહેતા હોય અને ધરતીકંપ આવે ને કદાચ પડી જાય પોક મેલીને રોવો ખરા?
અત્યારે ડિમોલેશન થવાનું છે રાજકોટમાં 1400 બિલ્ડિંગ. એક બેન તો એવું કહેતી કે ભલે જેસીબી આવે, સરકાર આવે, મકાન પડી જાય, મરી જાવ, પણ અહીંથી હું હટવાની નથી. અને એના બદલામાં સરકારી મકાન હોય અને બેન શિક્ષિકાની નોકરી કરતા હોય, ક્વાર્ટર મળેલું હોય કે તલાટી હોય કે મામલતદાર હોય, અને ક્વાર્ટર મળેલું હોય અને એમ કે આ ક્વાર્ટર તોડી નાખવાનું છે, તો બેન રોવા બેહે? કારણ કે મકાન મારું નથી. બસ સાહેબ, જે દિવસે આ મકાન મારું નથી એટલું સમજાઈ જાય ને તો પરમાત્મા સેટોય નથી. જો ભાડેથી રહીએ તો પણ ધણી થઈ બેઠા છે, ડખાત ત્યાં છે. હે? પણ એના માટે સરળ સીધું આખા વિશ્વની અંદર કોઈ પણ સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય કોઈ કશામાં પણ વસ્તુમાં સાહેબ કોઈ સુખ નથી. કદાચ તમે બોમ્બે ફરવા ગયા, તમારું કોઈ મિત્ર સંબંધી રહે છે ને એ બોમ્બેની અંદર તમે ઘણા લાંબા સમય કે ગામડેથી આ મારા સંબંધી આવ્યા છે અને આપણે તાજ હોટલમાં ત્યાં આગળ લઈ જાય ને 5000 રૂપિયાની ડીશ ખવડાવે, તો ખાઈએ એ દિવસે તો આપણે એમ થાય કે આ હા, તો 5000 રૂપિયાની ડીશ ખાધી. પણ 5000 રૂપિયાની એ થાળી જમ્યા પછી અહીંયા લક્ષ્મીપુરા પાલનપુરમાં આવીને રહેતા હોય એટલે હવે એમ થાય કે હવે કોઈ ના વરામાં જવું નથી. 5000 વાળી થાળી ખાધી એટલે બસ હવે મારે કદી કશું એવું ખાવું જ નથી, એવું થાય. ઉપરથી જ્યાં જ્યાં જઈએ ને ત્યાં પેલી 5000 વાળી હોંભરે આપણને. ઉપરથી હળકવા વધ્યો ઘટ્યો. એટલે અરે મમતા મરે નહીં જેનું મારે શું કરવું, હે વાલો મારો એ દીનનો દયાળ. મમતા એ મરે નહીં એનું મારે શું કરવું. આ મમતા છે ને એ કદી પણ મુકાય એવી નથી. કારણ કે 5 या 25 और 50 મીલ જાવે તો 100, 200 ને 500 મંગાઈ ગો. 500, 1000, 10,000 मील जावे तो लाखन की बातों में ध्यान को लगाए हूँ. 5 ના 25, 25 ના 50, 50 ના 100, 100 ના 1000, 1000 ના 10,000, 10,000 ના લાખ, કરોડ, કેટલા બધા મીંડા લગાયા જ કરો પણ કદી અંત આવવાનો નથી. કારણ કે આ તો માયા કાળી નાગણી જણી જણીને ખાય, પણ કોક વિરલા બચી ગયા જો જણનારીને ખાય. આ માયાને તો કોક શંકર મહારાજ જેવો એમ કહી શકે કે માયા મોકડી રે એ મારાથી તું દૂર દૂર રહેજે, એ હું છું ફોકડી રે એવું બીજે જઈને કેજે. માયાને એવું કે જો મહાપુરુષોની તાકાત. એ બહુ દાડા મેં લાડ લડાવ્યા, બહુ દાડા પંપાળી, બહુ તને મેં લાડ લડાવ્યા, પણ ભલી થઈને ભાગી જાતું નહીતર તીર હું તાણું, માયા મોકડી રે મારાથી તું દૂર દૂર રહેજે. એ જે દિવસે તમે સાહેબ માયાના હામાં તીર તાણવા માંડો એ દિવસે સમજી લેજો પરમાત્માની સાચી કૃપા. આપણને મનુષ્ય દેહ મળે તો થઈ જ, અને સદગુરુ મળ્યા. હમણાં નાથજીએ વાત કરી કે સદગુરુ મળી ગયા, બીજી કૃપા થઈ ગઈ. આપણે ખોળખાપણ વગરનું આ શરીર મળ્યું, આટલી બધી કૃપા. સદગુરુ મળી ગયા, મનુષ્યનો દેહ મળી ગયો, સદબુદ્ધિ મળી. કારણ કે શુભેચ્છા જ્ઞાનની 7 ભૂમિકાઓમાં પહેલી, કારણ કે એ શુભેચ્છા. મારે શાસ્ત્ર વાંચવું છે, મહાપુરુષોના સત્સંગમાં જવું છે, સપ્તાહમાં જવું છે, મંદિર જવું છે, આવી જે ઈચ્છા થાય એ આપણા અધ્યાત્મની પહેલી ભૂમિકા, જેનું નામ છે શુભેચ્છા, વિચારણા, તનુ માનસા, સત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થ, ભાવિ, ગીર. 7મી ભૂમિકા તુર્યગા. આ એક એક આપણે પહેલા ગયડામાં 7મું ફાઇનલ પાસ કરતા, એમાં 7 ભૂમિકાઓ છે. એટલે પહેલી ભૂમિકામાં આપણે શુભેચ્છા આવ્યા છીએ. પણ સાહેબ બહુ સમય ના લઉં ને, મને જરા કહેજો સાહેબ. હા નાથ, કારણ કે હા પણ ભક્તિની શું તાકાત એની હું આપણે સીધી સાદી વાત કરું કે દ્વારિકા કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આપણે બધા ગયા છું દ્વારિકા વાળાના ત્યાં. એ બાજુમાં નાનકડું એક ગામ, અને એ ગામની અંદર કોલવો નામનો એક ભરવાડ સમાજનો માણસ, એનું નામ કોલવો. એ કોલવાને ટેવ હતી કે કાયમ કાળિયા ઠાકરને, એ વર્ષો પહેલા, અત્યારે જેટલી પબ્લિક જાય એટલી હતી નહીં, મંદિર હાવ ખાલી જ પડ્યું હોય. પણ કોલવાને એવી ટેવ હતી પોતાના ત્યાં દૂધ દોવે, દૂધ દોઈને કાળિયા ઠાકરને પીવડાવવા માટે જાય. એટલે કાળિયા ઠાકરને દૂધ પાઈ આવે. હવે કરવું એવું 12 વર્ષ દૂધ પીવડાય.
અને 12 વર્ષ દૂધ પાયા પછી એક દિવસ આ કોલવાને બહાર જવાનું થયું. તેનો સગો ભાઈ નાભો કરીને હતો. એ નાભાને એમ કીધું કે નાભા મારે બહાર જવાનું થયું છે, પણ કાળિયા ઠાકરને દૂધ પાવાનો મને નિયમ છે, એટલે દ્વારકા વાળાને તું દૂધ નજીકનું ગામ હતું, તું દૂધ પાવા જાજે ને. તો કે હા ભાઈ જઈશ, પણ જો થોડું ઘણું મોડું વહેલું થાય હો, મારું નક્કી નહીં, કારણ કે ઢોરાના વાહિંદા કરવાના, દોવાના, આ બધું કરવાનું. તો કાંઈ વાંધો નહીં. કોલવો ભગત બારગામ ગયો. એનો ભાઈ નાભો હતો, એને આ ગાયોનું કામ કરવામાં મોડું થઈ ગયું ને રાતના 10 વાગી ગયા. ભરવાડનો દીકરો, પણ એને થયું કોક દાડો આપણે લઈને જવું, થોડું હું કામ લઈ જવું. 5 લીટર દૂધ લઈને નીકળ્યો. દ્વારકા આવ્યો. દ્વારકાનું મંદિરે કોઈ ના મળે, પૂજારી વહી ગયેલા હતા ને ખાલી પડદો આડો હતો. અને ત્યાં આગળ આવીને ઝટપટ પડદો જાતે પાછો કરીને કે કાળિયા ઠાકર માફ કરજે બાપા, હો મને ખબર નહીં, આ તો મારો ભાઈ આવતો તો મારે એક દી તને પાવું, દૂધ પાવા માટે આવ્યો છું, લે બાપા ઝટ પી લે, મને મોડું થયું છે. એટલે રિહાતો નહીં બાપ, બહુ કરગ્યો, બહુ કરગ્યો. પણ એ પથ્થરની મૂર્તિ કેમ કરીને દૂધ પીવે, ઘણું કગર્યું. પછી કે આને કંઈક વાંધો પડ્યો લાગે છે. એટલે લે બાપા તને ના ગમ્યું હોય તો લે, હું દૂધ ગાળી લઉં, કદાચ છાણ માટી વાળું હોય, દોવામાં મને ચોખ્ખું ન આવ્યું હોય તો. વળી પાછું અડખે પડખેથી કંઈક વાહન ગોત્યું, પોતાના કપડાથી દૂધ ગાળ્યું, ગાળીને પાછું ચોખ્ખું કરી, લે બાપા હવે પી લે, લે ગાળી લીધું હવે પી લે. પણ પીધું નહીં. એટલે પછી કે જો હવે હું મારા ભરવાડ વાળી કરી, હો પી લે, નહીતર પછી ઠીક નહીં ને, નહીતર પછી લાઠી ઉપાડું છું ને. સાહેબ બહુ કગર્યો ને પીધી નહીં. એટલે લાકડી ઉપાડીને, જેવી લાકડી ઉપાડીને કાળિયા ઠાકરે આમ મોઢું ફાડ્યું. હળડાટ 5 લીટર દૂધ મોઢામાં રેડી દીધું. કોલવો વહી ગયો. અને બીજા દિવસે કોલવો ત્યાં એના પોતાના બપોર પછી ઘરે હતો ને એનો નાભો દૂધ પીવડાવીને વહી ગયો ઘરે. અને પછી બીજા દિવસે કોલવો ભગત ઘરે આવ્યો. એટલે કે ભાઈ દૂધ પાવા માટે ગયો તો કાળિયા ઠાકર કે ગયો તો હતો, પણ ભાઈ મારા વતી માફી માગજે, તારો ઠાકર તો બહુ જબરો જિદ્દીલો છે. તો કે કેમ? અરે બહુ કીધું, પીતો નહોતો. પછી મેં તો લઠવાળી કરી કે લાકડી ઉપાડીને પછી મોઢું ફાડ્યું. એટલે મેં તો 5 લીટર લઈ ગયો તો પીવડાવી દીધું. તો હું જરા અળબંગ માણસ છું, મારા વતી માફી માગજે, કહેજે મારો ભાઈ આવો છે ને નઠોર છે ને અભણ છે હાવ, એટલે એનાથી ભૂલ થઈ ગઈ, માફી માગી લેજે. દૂધ પીધું? હા પીધું. કોલવાને નવાઈ લાગી, હું 12 વર્ષથી જાઉં છું, કોઈ દાડો પીધું નહીં ને આજ આને જઈને દૂધ પીવડાવ્યું. અને સાહેબ એ કોલવો ભગત હતો ને, કોલવો ભગત દૂધ લઈ અને બીજા દિવસને એ જે એને પાયું ને બીજો દિવસ સાંજે દૂધ લઈ અને દ્વારકાના દેવળે જઈને એના પછી તે જઈને બેઠો. અને ત્યાં આગળ રહીને ભગવાનને હાથ પાડ્યો કે એ કાળિયા ઠાકર, તારા માટે દૂધ લઈને આવ્યો છું, દૂધ પી લે. એટલે ભગવાને સાહેબ સામેથી જવાબ દીધો, હ કે કોલવા આજ તારું દૂધ પીવા માટે હું તૈયાર છું, પણ આવી જા ને આગળ. તો કે નહીં આવું. અરે તારા પગ હાજા છે, આવી જા ને, હું દૂધ પીવા તૈયાર છું. તો પથ્થર લીધો ને 2 ગોઠણ ભાંગી નાખ્યા સાહેબ, કે હવે મારા પગ હાજા નથી. તારે દૂધ પીવું હોય તો અહીંયા આથમણી દિશામાં મારી પછીથી આવ, તો તને દૂધ પાવું છે. સાહેબ એ દ્વારકાનું દેવળ કોલવા ભગતની હઠથી, એવું આપણા પુસ્તકોમાં તપાસજો કે પૂર્વમાં હતું એ પશ્ચિમમાં હતું. પણ કે મને પશ્ચિમમાં શું કામ ફેરવા આવે છે? તો કે પશ્ચિમમાં તો મારા દેશની પ્રજા બેઠેલી છે, પણ કદાચ કોક અમારા દેશના દુશ્મનો જો કદાચ આ દરિયાઈ માર્ગે આથમણેથી આવે ને, તો મારા ભારત દેશના રખોપા તું કરજે આથમણો બહેન, અને મંદિર આખું છે ને પશ્ચિમ દિશામાં ફેરવી. તો સાહેબ ભક્તિની આ તાકાત છે. ભક્તિ શું ના કરી શકે? અને એટલા માટે સંતોએ તો એટલે સુધી કહ્યું છે કે ખસખસ કે દાને કી અંદર શહર ખુદા કા બસતા હૈ. ખસખસ કે દાને કે અંદર શહર ખુદા કા બસતા હૈ. સાહેબ પરમાત્માનું અને યોગ વશિષ્ઠને જો પકડી લો ને, તો એ તો એમ કે છે કે આપણા ગામના નળિયાવાળું મકાન હોય અને સૂર્યનું કિરણ ઘરમાં પડતું હોય ને, જેને જાબુ પડતું એવું આપણે કહેતા, એ જાબુ પડે ને એમાં આપણે ઘરની અંદરથી કચરો વાળીએ તો ઝીણા રજકણ ઉડતા હોય. એક રજકણ ઉડે છે ને, એ રજકણની અંદર આખા બ્રહ્માંડો આની અંદર સમાયેલા છે. તો આ જે 12 વાળું આપણે જોઈએ છીએ, આપણને એમ થાય કે કેમ આ ખોટું? આવડું મોટું આપણે બ્રહ્માંડ જોઈએ છીએ, એમાં આકાશ, તારા, સૂર્ય, ચંદ્ર, ગ્રહો, આટલું બધું, નદીઓ, પર્વતો બધું જોઈએ છીએ, અને પેલામાં સી રીતના હોય. પણ એક વાત હું તમને કહું,
કે જે મટી જાય, ખપી જાય, જેનું અસ્તિત્વ ના હોય એને ખોટું કહેવાય કે ના કહેવાય? ખોટું કહેવાય ને. સ્વપ્નું આવે રાતે અને સ્વપ્નાની અંદર તમે ગમે તે જોયું તો કદાચ એમ થાય કે બહુ 56 ભોગ આપણે જમી રહ્યા છીએ અને એકદમ જાગી જઈએ તો એમાં એલું કશું હોય? થાળી હોય આમ સ્વપ્નમાં આપણી સામે કોળિયાથી ખાતા હોય તો એ ખાતા હોય, સ્વપ્નમાં ખાતા હોય, સાહેબ ગળપણે આવતું હોય, મીઠાશ આવતી હોય, મોજ કરતા હોય, પણ ઘરવાળામાં કહીને જગાડે ઉઠો ને તો પછી કઢીને રોટલો હોય તો એ જ ભાગમાં હોય, પેલી 56 ભોગની થાળી જતી રહે ને. તો જતી રહી માટે સ્વપ્નું ખોટું ને. જોજો હા, તમે જ કહેજો એ જે જતું રહ્યું એ ખોટું ને, કારણ કે એનું અસ્તિત્વ નથી. અચ્છા, તો હવે તમને એમ કહું, તમે અહીંયા જે જાગો છો એ તમે જ્યારે ઊંઘી જાઓ ને રાજા બનો છો એ વખતે તમારી દુકાન, તમારી માલિકી, તમારા માણસો એ બધા ત્યાં હોય છે? તો સ્વપ્નાની અંદર તમે જે બન્યા છે એ વખતે આ જાગ્રત વાળું એ સ્વપ્નું કે સાચું? એટલા માટે આપણા મહાપુરુષો આને પણ મિથ્યા કહે છે છતાં નથી. છે છતાં નથી, એનું નામ મિથ્યા. અને જે મિથ્યાની જ્યારે બાદબાકી કરીએ ને એટલે બ્રહ્મ ભર્યો હે ભરપૂર મારા વીરા, એ જે એક રે ખૂણામાં એ રહી પેલી માયા, ભાઈ ભાઈ માયા આ ઘટઘટ ભીતર એ રામ મારા વીરા, એ જી કાયાને માયાથી એ રહો તમે ન્યારા, ભાઈ ભાઈ ન્યારા. શંકર મહારાજ ઉનાવા વાળા કે છે. એટલે સજ્જનો, બાપુ વેદાંતી બેઠા છે, એમને માણવા એ પણ એક નસીબની વાતો, પેલા ભાગની વાતો છે. પણ મહાપુરુષો એટલું કહે છે કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી યદ ઉક્તમ ગ્રંથ કોટિભિઃ. એક અડધા શ્લોકમાં હું તમને કહું છું, શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી યદ ઉક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. બ્રહ્મ સત્ય છે, આ જગત મિથ્યા છે, અને જીવ છે બ્રહ્મ છે. સાહેબ, જ્યાં પણ તમે એવી કોઈ જગ્યા નથી કે તમે જ્યાં આંગળી મૂકો ને જ્યાં બ્રહ્મ ના હોય, મારો પરમાત્મા ન હોય, મારો રામ ન હોય. સાહેબ, ઘટો ઘટમાં વસેલો, ઘટો ઘટમાં રમેલો, ઘટો હાલુ હરિમાં, ચાલુ હરિમાં, હરિને અડે મારા હાથ. બધી જગ્યાએ વ્યાપક તત્વ સ્વરૂપે, પણ એ જોવાની દ્રષ્ટિ પરમાત્મા આપે. આપણા અમરપુરી મહારાજ સાહેબ જુઓ, સત્તા ભોગવી, રાજ સત્તા ભોગવી, છતાં પણ કેટલા નિર્મળ. એટલે શંકર મહારાજના શબ્દોમાં કહું તો હતો જા ત્યાં જ હમણાં છું. આજે આપણને લાગે કે અમરપુરી મહારાજ નથી, પણ હતો જા ત્યાં જ હમણાં છું. તમે માનો કે ના માનો, હતો તેવો જ હમણાં છું. તમે માનો કે ના માનો, જગત છે અને નાહી હું તો કાયમ રહેવાનો. હે પરાની પાર હમણાં છું, પરાની પાર હમણાં છું. તમે માનો કે ના માનો, હતો જા ત્યાં જ હમણાં છું. તમે માનો કે ના માનો. આજના પ્રસંગે મને બોલાવી આપ સૌના દર્શક રીતે આપણી વચ્ચે છે, એટલે અને એમના પરિવારનો ખૂબ 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 ધન્યવાદ આપું છું. અને નિત્ય સુદમ નિરાભાસમ નિરાકારમ નિરંજનમ નિત્યબોધમ ચિદાનંદમ બ્રહ્મ ગુરુ નમામિ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમો. યા ગુરુ
જે તત્વ પદ તમને દર્શાયું તે તું છે. એ ગુરુને ધન્ય છે. માટે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ, જો વિરંચી શંકર સમ હોય. કોઈ કહેશે ને કે અમે ગુરુ વગર મેળવી લીધો, એ વાત વધારે માનવા જેવી નથી. કારણ કે अपने बल पर बहु बरत्यो नेक सर्यो नहीं काम, निर्बल होकर बलराम पुकार्यो आयो आधे नाम. ગજરાજને મગરે પકડ્યો એટલે પોતાના બળ ઉપર ઘણો મથ્યો. મગરના મૂઢામાંથી એનું પોતાનું છોડાવવા માટે શરીર ખૂબ જ બથ્યો, પણ કોઈ મેળ પડ્યો નહીં. એના સગા હાથીઓ બધા જતા રહ્યા મૂકી, અને એકલો પડ્યો. પછી એને ભગવાન યાદ આવ્યો કે अपने बल पर तो खूब વર્ત્યો, પોતાનું બળ એટલું કાઢી નાખ્યું પણ મેળ પડ્યો નહીં. अपने बल पर बहु वर्त्यो नेक सर्यो नहीं काम, નિર્બલ હોકર બલરામ પોકાર્યો. એ ભગવાન હું નિર્બળ છું, મારાથી કોઈ બને એમ નહીં, હવે હું છૂટી શકું એમ નથી, માટે તું તારજે. તો ભગવાન શું કહે છે કે આધા ના ખાલી રા કીધું છે, એમાં તો પરમાત્મા હાજર થઈ ગયો. તો દેખો પરમાત્મા તો સબ ઘટઘટમાં વ્યાસ છે, એનો બધા ઘટોમાં બેઠો છે. કારણ કે 1000 ઘડા પડ્યા હોય એમાં સૂર્યના 1000 પ્રતિબિંબ પડતા હોય, તો એ સૂર્ય તો એક છે, પણ આ ઘડાની ઉપાધિથી અલગ અલગ આત્મા આપણને ભાસે છે. અનો આત્મા અલગ એવી ભેદ બુદ્ધિ ઊભી થઈ છે આપણી. વ્યાપક પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે એક છે. જેમ સૂર્ય એક છે, આખા ભૂમંડળને પ્રકાશે છે, એમ આ વ્યાપક રહેલો આત્મા બધામાં રહેલો એક જ છે. કેવી રીતે? જેમ આકાશ બધામાં રહેલું છે ને, આકાશ છે બધામાં રહેલું છે, એમ આકાશની માફક આત્મા સૌના શરીરમાં બધામાં રહેલો પણ છતાં એક છે, પણ આપણને ભેદ બુદ્ધિ દેખાય છે. તો ભેદ બુદ્ધિના હિસાબે હું તું ના ભેદ પડ્યા છે. એટલે જ્યાં સુધી તમે સદગુરુ દ્વારા તન મન ધનનો ત્યાગ નહીં કરો તો તત્વ હાથમાં આવે એમ જ નહીં. આ તત્વ હાથમાં છે પણ હાથમાં નહીં આવતું. પરમાત્મા કેવો છે? હાથમાં છે પણ હાથમાં આવતો નથી, ઓળખાતો નથી. દેહ બુદ્ધિ છે, એનું મોટું રહસ્ય શું છે? દેહ બુદ્ધિ છે. હું દેહ છું એ બુદ્ધિ જ નાર્ક બુદ્ધિ છે, અને હું બ્રહ્મ છું એ બુદ્ધિ જ્ઞાન બુદ્ધિ છે, એ મોક્ષનું દ્વાર છે. માટે તમે તમને ઓળખો. સદગુરુના ચરણે જઈ આપ મેળે મથશો તો મથજો ખરી, મેળ નહીં ખાય. મથજો ખરી, મેળ નહીં ખાય. અને સત્સંગનો મહિમા છે. બડે ભાગ્ય પાઇબ સત્સંગના, બિન પ્રયાસ હોય ભવ ભંગા. એક ફેરો રામચંદ્રજી જ્યારે લંકા જીતીને અયોધ્યામાં આવ્યા, ત્યારે બાજુના આશ્રમમાં, ભારદ્વાજના આશ્રમમાં સનતકુમારો આવેલા હતા. તો પછી એમણે સનતકુમારે વિચાર કર્યો કે ભગવાન રામ આયા છે તો અયોધ્યા, આપણે બધા અયોધ્યા છીએ. એ ત્યાં અયોધ્યા જાય છે તો ભગવાનને ખબર પડી જાય એ પોતે સામા જાય છે. ભગવાન સનતકુમારોને શું કહે છે કે રામચંદ્રજી બડે ભાગ્ય પાઇબ સત્સંગા, બિનહી પ્રયાસ ન હોય ભવ ભંગા. आज मैं धन्य सुनहु मुनीसा, तुम्हारे दर्शन जाए अदखीसा. ભગવાન રામ શું કે સનત કુમારોને? આજ હું ધન્ય છું. ભગવાન રામ સનત કુમારોને કહે છે કે આજ મેં ધન્ય હું. કે કેમ? કે તમારા મુનીશ્વરોના મને દર્શન થયા છે. બિનહી પ્રયાસ હોય ભંગા, મારા વગર પ્રયાસે મારા પાપ અને મારા ભાવ ભંગ થઈ ગયા. ભગવાન રામને કયું પાપ હતું? છતાં શરણાગતિ કેવી સ્વીકારી છે એમને સનત કુમારો જોડે. બડે ભાગ્ય પાઈ બે સત્સંગા, બિનહી પ્રયાસ, કોઈ પ્રયાસ વગર પરમાત્માની પ્રાપ્તિ છે. જો તમે સમજી શકો અને તમારા સ્વરૂપને જાણી શકે તો અહીંયા ક્રિયા અને કાર્યનું કોઈ કામ નથી. ત્યાં કોઈ પણ ક્રિયા કામ આવે એમ નથી. જે તમારું સ્વરૂપ અક્રિય છે એ વ્યાપક બ્રહ્મ છે, અને એ તમારું સ્વરૂપ છે. ક્રિયાનો લેશ માત્ર સંબંધ નથી. ક્રિયાનો લેશ સંબંધ જ નથી. સ્વીકાર છે, ખાલી સ્વીકાર. તમે સ્વીકારો કે આ મારું સ્વરૂપ છે. સદગુરુના ચરણોમાં બેસી અને સ્વીકારો કે આ મારું સ્વરૂપ છે. તો સ્વીકાર એ જ જ્ઞાન છે, સ્વીકાર એ જ બોધ છે. એવો સ્વીકાર થવો જોઈએ. કેવો?
એક તમે છોકરાની હગાઈમાં કન્યા બતાવી કે આ તારી કન્યા છે, તો એને સ્વીકાર કરી લો આ વસ્તુ મારી છે, મરે તો હતી ખાલી સ્વીકાર જ છે કે અમે શું એ કશું. એમ તમે તમારા સ્વરૂપનો સ્વીકાર કરો, આ મારું બ્રહ્મ સ્વરૂપ છે. તમે કેવો સ્વીકાર કરો કે આ દેહ હું નહીં હો, દેહ તમે નથી. ભગવાન 13મા અધ્યાયમાં ક્ષેત્ર યોગ નથી વાત કરે છે કે શરીર ક્ષેત્ર છે અને એને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. તમે જાણો એ ક્ષેત્ર છે, તમે જાણો છો બધું. એક વસ્તુ જાણનાર છે અને એક જાણવામાં આવે છે. તમે જાણનાર છો અને સંસારની બધી વસ્તુ તમારા જાણવામાં આવે છે. જે જાણવામાં આવે એ જડ છે અને જે જાણનાર છે ચૈતન્ય છે. જડનો સ્વભાવ શું છે કે જડ પોતે પોતાને ન જાણે, બીજાને ન જાણે, દ્રશ્યમાં આવે. આ માઇકને ખબર નહીં કે હું માઇક છું, એ પોતાને જાણતું નથી, બીજાને જાણતું નહીં, દ્રશ્યમાં આવે, દેખાય. તો પરમાત્મા આત્મા પોતાને જાણે છે, બીજાને જાણે, દ્રશ્ય બને નહીં. પરમાત્મા કોઈ દાડો દ્રશ્ય બને નહીં, કારણ કે એ નિરવય છે, એને કોઈ અવય જ નહીં, સર્વસત્તામાન છે, એ બધામાં એની સત્તા છે. તો સત્સંગના મહિમા વિશે એક નાનું દ્રષ્ટાંત કહું કે જ્યારે વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્રના ત્યાં મહેમાન બન્યા, એટલે થોડા દાડા રહ્યા છે, પછી નીકળ્યા. એટલે વિશ્વામિત્રે એમની 60,000 વર્ષનું તપસ્યા અર્પણ કરી. પહેલા તો આવા સોદા કોઈ જાય ને મળવા તો આવી રીતે વસ્તુ આપતા. એટલે 60,000 વર્ષ તપ હતું ને, એ વિશ્વામિત્રે વશિષ્ઠ મહારાજને અર્પણ કર્યું. અને એ વશિષ્ઠ મહારાજ ઘેર આવ્યા, ઘણા દાડા થયા, એટલે વિશ્વામિત્ર ફરતા ફરતા વશિષ્ઠ મહારાજના ઘેર ગયા અને એમને થોડા દાડા રહ્યા ને પણ નીકળવાનો ટાઈમ થયો. એટલે વશિષ્ઠ મહારાજે એમને એક પળનો સત્સંગ આપ્યો. કેટલો? એક પળના સત્સંગનું ફળ હું તમને અર્પણ કરું છું, વશિષ્ઠ મહારાજે વિશ્વામિત્રને આપ્યું. એટલે વિશ્વામિત્ર તો એક તો ક્ષત્રિય હતા અને તપસ્યા કરીને તપ્યાનું બળ વધી ગયું હતું. એટલે એને ગમણ થયું કે આ તો મારું હળહળ અપમાન કર્યું છે. એટલે બેને ટસલ થઈ થોડી. એટલે કે ભાઈ એમ કરો, આપણે કોકના ડાયા બોળાને પૂછીએ કે ભાઈ મોટું કયું, એક પળનો સત્સંગ વધારે કે 60,000ની તપસ્યા વધારે? એટલે આ તો ફરતા ફરતા બધા ભગવાન શિવે ના પાડ્યો, બ્રહ્માએ ના પાડ્યો, વિષ્ણુ કે આ મહાત્માઓની પંચાયતમાં આપણે પડવા જેવું નથી. એટલે કોઈએ સલાહ આલી કે તમે શેષનાગ પાસે જો તો તમારો પંચાયત કરી આપશે. એટલે આ લોકો શેષનાગ પાસે ગયા. એટલે કે ભગવાન અમારી આ પંચાયત કરી આલો, પળવારનો સત્સંગ વધારે કે 60,000નું તપ વધારે? એટલે શેષનાગ કે આ પૃથ્વીમાં ઘણા વર્ષથી ઉપાડી અને મારું માથું ભારે મર્યું છે, માટે તમે તમારી બહેની પુણ્ય અર્પણ કરો, જેનાથી અધર થાય પછી હું ન્યાય કરી આલું. એટલે વિશ્વામિત્રે કીધું કે મારા 60,000નું તપ અર્પણ કરું છું, એ ધરતી માતા તું અધર થાય અને શેષનાગના માથાનો ભાર ઓછો કર, તે પૃથ્વી તો હલીએ નહીં. પછી વશિષ્ઠ મહારાજનો વાર આવ્યો. વશિષ્ઠ મહારાજને કીધું કે ભાઈ મારા એક પળનો સત્સંગ અર્પણ કરું છું, એ માતા તો શેષનાગના માથેથી ભાર હળવો કર. તો માતાજી અદ્દર થઈ ગઈ. એટલે વિશ્વામિત્ર કે ન્યાય કરો, એટલે આ થઈ ગયો, ન્યાય તો થઈ ગયો. આ પૃથ્વી અદ્દર થઈ એટલે ન્યાય થઈ ગયો, એટલી ખબર ના પડી. એટલે આ આવું છે પ્રભુ. તમે એમ કરો હું ઘણા દાડે તપસ્યા કરો ને હું જ્ઞાની થઈ જાવ ને મુક્ત થઈ જાવ, વાત ખોટી છે. જ્યાં સુધી તમે તમને નહીં ઓળખો, તમારો અનુભવ તમને નહીં થાય, આ સંસાર મિથ્યા લાગે નહીં. જો માયા અને બ્રહ્મ બે અનાદિ છે, પરમાત્મા અનાદિ છે, માયા અનાદિ છે. માયા અનાદિ છે, પણ માયા અનાદિ શાંત છે અને પરમાત્મા અનાદિ અનંત છે. માયા અનાદિ શાંત છે, એટલે જેનો જ્ઞાન કાળે બાદ થઈ જાય એને શાંત કહેવાય. માયા જ્ઞાન કાળે બાદ થઈ જાય છે અને પરમાત્મા બાદ નહીં થતો, એ અનંત છે. આવી વાત ન સમજાવતા એક 10 વિચાર, પેલા પંચીકરણનો એક દ્રષ્ટાંત છે કે 10 ગોવાળિયાઓ, પેલા 10 છોકરાઓ સ્કૂલે જતા હતા, વચમાં આવતી હતી નદી. ત્યાં નદીમાં પેલા પાર ગયા એટલે બધા ગણો તો ખરી કે ઓછો તો થયો નહીં કે, એટલે પેલા ગણવાટું જા એટલે 9 થાય, બધાય ગણે તો 9 જ થાય, 10 થાય નહીં. એટલે બધાને અફસોસ થઈ ગયો, એટલે કે 10મો તણાઈ ગયો, એટલે બધા રોવા બેઠા. એવામાં એક મહાત્મા અહીંયાથી નીકળ્યા કોઈ વટે માર્ગો, એટલે ભાઈ કે ચમ રોવો છો? એટલે કે અમારો એક તણાઈ ગયો. એટલે પેલાએ કીધું કે 10મો છે, એટલે પેલા આમ આશ્વાસન આવે ને, 10મો સાહેબ કીધું એટલે આશ્વાસન થઈ ગયું એનો તો. એટલે પછી કે 10મો છે તો પણ કોણ છે? એટલે હું બતાવું છું. એટલે પેલા મહાત્માએ તો એક ટાપી મારી બધાના, આ 1 2 એમ 8 ને 9 ને એ આ 10મો તું છે. એટલે આપણે બધા પોતાને બાદ કરીને પરમાત્માને ખોળવા નીકળ્યા. પોતાને ગણતા નહીં ભેગો,
અને મોય ખૂટે છે, એક ખૂટે એટલે આપણે ઉમેરી કીધું તમે રામ નામ લો તો તમારા સહિત પરમાત્મા વ્યાપક છે એવો ભાવ કરો. કૃષ્ણ કૃષ્ણ નામ લો, ધૂન બોલો, પણ તમારા સહિત કૃષ્ણ વ્યાપક છે એવો ભાવ કરવાનો. કારણ કે તમે તમારો બાદ તમને મોય ઉમેરા નહીં ત્યાંથી ઓકળા મળે નહીં. કારણ કે તમે ખુદ બ્રહ્મ સ્વરૂપ છો. વશિષ્ઠ મહારાજ કહે હે રામચંદ્રજી तीनों काल में कुछ बना नहीं है. હવે વશિષ્ઠ મહારાજની એ દ્રષ્ટિ તમારે એટલે પોકવું હોય તો વશિષ્ઠ મહારાજ ચોં રહીને વાત કરે છે એ સ્ટેન્ડ તમારે એ અનુભવ કરવો પડે. તીનો કાલ મેં કુછ બના નહીં તો આ તો જગત તો આટલું બનેલું લાગે છે. આ જગત બનેલું લાગે છે. વશિષ્ઠ મહારાજ તો એને મિથ્યા કલ્પના માને છે. આપણે ખોટી સમજની કલ્પનાને સાચી માનીએ છીએ. આ સંસાર દેખાય અને સાચું માનીએ અને સાચાની ખબર નહીં, સત્ય શું છે એની ખબર નહીં, અને આ દેખાય સાચું માનીએ. દેખાય સાચું હોય તો હમણાં ઊંઘી જાવ એટલે ક્યાં ગયું? આ જાગ્રત અવસ્થા હમણાં ઊંઘી જાવ તો બધા, એટલે જાગ્રત અવસ્થા ક્યાં ગઈ? હવે ઊંઘમાં એક સપનું આવ્યું, પછી તમે સુસુપ્તિ અવસ્થામાં જો તે સપનું ક્યાં ગયું? સપનામાં કોઈ જજે તમને 6 મહિનાની સજા કરી, 3 મહિના ભોગવી અને પછી જાગી ગયા, 3 મહિના બાકી રહ્યા, કોઈ ભોગવા જવાનું? એ પતી ગયું, વાત થઈ ગઈ. જજ તમારે જજમેન્ટ આપે કે તું કાલથી જેલથી મુક્ત છે તો જજનું જજમેન્ટ સાચું છે, એ તમે મુક્ત જ છો એમ સદગુરુ જજમેન્ટ જજ છે. અને તમને જજમેન્ટ આપે કે તું બંધાણો જ નથી, તું મુક્ત છે, તો જજનું જજમેન્ટ નહીં સ્વીકારતો પટી ગયું. પછી જેલમાં ઉભા વાળો રહેરા ગમે એમ. આ સંસાર એક માયાના બંધનની જેલ છે. તમને કોઈએ બોધ્યા નથી. જીવાત્મા વગર દોરડે બંધાયેલો છે, વગર પાણીએ ડૂબી રહ્યો છે, અને વગર અગ્નિ હાય મરી ગયો, બળી જાય છે. વગર અગ્નિ બળી રહ્યો, હાય બળી ગયો, હાય બળી ગયો, મારું કોઈ એટલે આપણે તારું કોઈ નથી. હોમે તારે ઓય કોઈ તમારું નથી. તમે તમારા છો, તમે તમારા મિત્ર થાઓ. ભગવાન ગીતામાં કહે છે કે આત્મે આત્માનો બંધુ, રીપુ આત્મે રીપુ આત્મા. તમે તમારું કલ્યાણ કરો. આ માયાના જાળમાં ભેગું કરી છોકરા માટે ક્યાં સુધી રાખશો? છોકરા હાઉનું ભાગ લઈને આવ્યા છે, તમે તમારું ભાગ લઈને આવ્યા છે. કમાણું એટલું છોકરાને હુંપી ભજન કરો, ભજન આત્મકલ્યાણ કરો. ને કે એવા ખોટામાં અડસેલાઈ જાઓ ને બીજા જન્મોમાં એવી રીતે જતા રહ્યો તો ખબર નહીં પડે. અને ગુંગા થઈને ઘોરડા વાળી અને ઊંદેડા થઈને દોર ગાળી અને ભોગવશે બોરિંગ. આ બોરિંગ ભોગવે ને પેલો ઊંદેડો રાત દાડો ઉંદર કાપે કરડિયો, સાપ ઉંદરને ખાય. ધાર્યું રહે ધણીનું, હરી કરે સો થાય. આ તો બધું ધાર્યું, બધા ધાર્યું કરવા બેઠા ને કોઈનું થયું નહીં. ધાર્યું કોઈનું ધાર્યું થયું નહીં, થશે નહીં. પરમાત્મામાં તમારી વૃત્તિને પાછી વાળો. વૃત્તિને પાછી વાળીને પરમાત્માનું સ્મરણ કરો. અરે હોજી હુરો એટલે અડધો કલાક તો હે પરમાત્મા હું તારો છું, તું મારું કલ્યાણ કરશે. એ તો આવડે કે નહીં? ગોદડું એ ગુફા જ છે. અહીંયા કોઈ ગોદડામાં ઉડીને હોઈ જાય એટલે કોઈ તમારું નથી. આ ગુફામાં હોજે ઊંઘ ના આવે તો હોજી ભજન કરો પરમાત્માનું. હે પરમાત્મા મારું કલ્યાણ કરજે, હું તારો છું. આટલી ખરા હૃદયથી પ્રાર્થના કરો. એને આવડે તમે તત્વજ્ઞાન મગજમાં ના આવે તો પરમાત્માની કરુણ થઈને પ્રાર્થના કરો. તમે અંદરથી કરુણા ગદગદ થઈ જાઓ. રોવો ન હોતી તો કરુણા કહેવાય. આંખોમાંથી ઓછું પણ નીકળી જવા જોઈએ. પરમાત્માને પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહીં. પરમાત્માનું પ્રાપ્ત કરવા પરમાત્માનું જ શરણો જોશે. સદગુરુ પરમાત્મા છે, પણ એ શુદ્ધ બુદ્ધિ નહીં થાય તો નહીં ઓળખાય. તમારી બુદ્ધિ પવિત્ર થશે ને. ઈશ્વર સે અધિક સદગુરુ મેં ઘોર ભક્તિ સુજાન, બિન ગુરુ ભક્તિ પ્રવીણ હું લહે ના આત્મ જ્ઞાન. ગુરુ શરણાગતિ ગુરુ ભક્તિના ભાવ અલગ છે ભાઈ. તો એ વાતમાં ન પડું તો કોઈ નહીં. પરમાત્માની પ્રાર્થના કરો, ખૂબ પોકારો એને. આ આયુષ તો ક્ષણમાં આયુષ જતા હે. રામ ગયે રાવણ ગયે જાકો બડો પરિવાર, કહે નાનક કૌ બચો નહીં. આ સંસાર સ્વપ્ન જેવો છે. અને અમે સાચું ને અમે આટલું હાકું કરીને જાય, અમે આટલું વગી કરીને જાય, પણ કોઈ જો કમારું કોઈ હભળે એમ નથી. આ તો જો સુધી હાલાવાલા કરો તો છોકરોને હારા લાગો ને કે ખાટલા બેઠા છો તો નફરત કરશે. વહુ કેવું નહીં કરે, ડોહા બેહી રખશો ને મન કરવા દો કે. એટલે આ ભાઈ સંસાર તો જમ છે એમ ઠીક છે. આ જમ છે એમ છે. તમારા મનને સમજાવીને પરમાત્મામાં લગાવો, એ જ તમારું કલ્યાણ છે. બીજું તમારું કોઈ કલ્યાણ નથી. કોઈ કલ્યાણ છે, કલ્યાણ શબ્દ જ આવતો નહીં સંસારમાં. કલ્યાણ તો આત્મકલ્યાણમાં કલ્યાણ રહેલું છે. હે અર્જુન ભગવાન કહે છે, હે ભગવાન હું તમારે શરણે આવ્યો, તમે મારું કલ્યાણ થાય એવું કરો. અર્જુને કલ્યાણનો ઉપાય માગ્યો, હું યુદ્ધ જીત્યું એવું નહીં માગ્યું. અર્જુને યુદ્ધ જીતવાની વાત જ નહીં કરી. હે ભગવાન હું શિષ્ય રૂપે તમારે શરણે છું, તમે મારું કલ્યાણ થાય એમ કરો. એટલે તમે
તમે કોઈ ભાવે તો ગુરુના શરણે જો ને કે કનૈયાના કૃષ્ણમ વંદે જગત ગુરુ. કનૈયો બધાનો ગુરુ છે. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ આભાર અમારા સંત શ્રી નિર્મળાનંદજી મહારાજનો સુંદર વાત કરી છે. હવે અમારે ભાવિસણા નિવાસી સંત શ્રી અમૃતરામ મહારાજને વિનંતી કરીએ એમના વાણી સત્સંગનો લાભ લઈએ. સંત શ્રી અમૃતરામ મહારાજ.